સાસુમાં મારી માની આંખોના અણહારે મારા બાપુના બોરહારે મેં મારા વીરને ઓળખો છે. હમણાં મારો વીર મને તેડવા આવશે. મારા ભાઈના લગ્નમાં જવા દેવો ને સાસુમાં. એ તારો ભાઈ આવે ને તો અમે અહીંયા બેઠા છીએ. ખોટા ખેલ મૂકી ગયો ને ઘરના કામ પડ્યા છે કરવા પડો. તારો ભાઈ આવીને આ ઘરના કામ નીકળી જાય બધાય. આલા ઊભી થા ને કામ કર. આ ઈટ લાગની છે આ. એ કોઈ છે ઘરે? કરશન મામાનું ઘર આજ છે કે? હા ભાઈ, આજ કરશનભાઈ નું ઘર છે. આય જવાન આય. એ રામ 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 રામ. બે જવાન બે. ભાઈ તમે કોણ અને ક્યાંથી આવો છો? હું તમારા વેવાઈ મગનભાઈનો દીકરો હિંમત. મારા લગ્ન આડા હવે 10 દિવસ છે. મારા બા ને બાપુજી એમ કીધું કે બેનને હારવાર તેડતો આવજે. ના રે ના બાપુજી, એટલા બધા દિવસ આપણે કાઈ આગુ નહીં મોકલીએ. તો અમારે જાજી જમી છે તો અમારે ઘરના કામ હોય, વાડીના કામ ને માલઢોરના એમ સિવાય કોણ કરે? લગન આડો એક દી છે તો કોક મૂકી જાહે. મારા અજય પટેલ ક્યાં છે? એ થોડું કામ હતું ને એટલે એ બહાર ગયા છે. ભલે તારે મારા અજય પટેલ ને કેજો અને તમે બધા વહેલા લગ્નમાં પોગી જાજો. એ ભલે. મારા બેન ક્યાં છે? હું એને મળતો જાઉં. એ આમ તે ઘરમાં કામ કરતી છે. ભલે તારે હું એની પાસે થાતો આવું. શોભાબેન, એ શોભાબેન. ઓહો, મારો વીરો આવ્યો લાગે. મારો જયતલ્ય આવ્યો લાગે. તને જાજી ખમ્મા મારા વીરને. શું કીધું મારા સાસુએ મારા સસરાએ મને લગ્નમાં આવવા દે છે? બેન તારી સાસુ ને નણંદે એમ કીધું છે કે વાડીના અને ઘરના કામ જાજા છે તો લગ્ન આડા એકાદ દી છે ને તો કોક આવીને મૂકી જાહે. ભલે મારા વીર. બા બાપુજી તો મજામાં છે ને? હા બેન, બાએ એમ કીધું કે બેન ને કઈ દુખ તો નથી ને, તું થોડુંક પૂછતો આવજે. ના ના વીરા, મારે શેનું દુઃખ હોય? અરે મારા વીરા, આમ કેટલી વાર ઊભા રહેશો? ચાલો બેસીને વાત કરીએ. હાચું બોલજે બેન, તને તારા ભાઈના હામ છે, તને કઈ દુખ તો નથી ને? અરે મારા વીરા, મારા દુઃખ જોવા હોય તો આજની રાત રોકાઈ જાય મારા વીરામાં. અરે મારા વીર, આ દુનિયાને તો રાત પડે એટલે સુખના સૂરજ ઉગે અને મારે રાત પડે એટલે દુઃખના ઝીણા ઝાડ ઉગે મારા બાંધવ. અરે મારી બેન, તને તો એવું તો શું દુઃખ છે? મને તારા દુઃખની વાત કર. અરે મારા વિહામાં મને દિવસ આખો દવાણા દવા આવે અને રાત આખી મોતીના ભરત ટંકાવે. મારા બાંધવ ટૂંકા શીસણ લીને મને પાછલી રાતે પાણી મેકલે. બેન, તારી ઉપર આટલો જુલમ કેમ કરે છે? આમ જો મારા વીરા, આખો દિવસ દવણા દોઈ દોઈને મારા હાથમાં સાલા પડી ગયા. ભાઈ, મારાથી મોતીના ભરત હવે નો કોરવાય. લાશના ઘૂંટા કઢાવીને મને કુએ પાણી ભરવા મેકલે. ભાઈ, કુવા ઊંડા હોય, શીસણ ટૂંકા હોય. મને ઓશિતાનું જોલું આવી જાય ને હું કવામાં પડી જાઉં તો બધાય લોકો રાજી થાય. મને મારી નાખવાના કાવતરા કરે છે બધાય. અરે બેન, અહીંયા હિંમત રાખજે, એવું અવળું પગલું ન ભરતી. હવે હું રજા લઉં છું, લગ્નમાં પાછા ટાણામાં પોગી જાજે. તારી બાન બાપુજી વાટ જોહે. અરે મારા વીર, સાસવીને દાદો. આ કાળમુખી તમારી વવે આપણા ઘરને વગોવી માર્યું છે. આપણા મોટા ખોરડાની હલકી વાતો કરે છે. શું વાત કરે છો કાજલ? આપણી વવે તો આપણા મોટા ખોરડાની હલકી વાત કરી છે એના ભાઈને. એ શું વાત કરે છે? તો આ બધું મારે અજયને વાત કરવી જોઈએ. એ હાય બેટા હાય. હા બાપુ. બે હા એ હું શું કહું છે બેટા? હા બાપુ. આ તારી હોવે છે ને આપણા મોટા ખોરડાને એના ભાઈને મોઢે છે ને વગોવી માર્યું. જ્યારે હોય ત્યારે મારા ઘરનાનો જ વાંક કાઢતા હોય છે. આજ તો બધી વાતનો ફેસલો કરી જ નાખવો છે. અરે શેઠ, હા ભાઈ. મને અડધ શેર અમલિયા તોડી ગયો. હા. 5 શેર સોમલ ખાર તોડી ગયો. અરે જવાન, શું વાત કરે છે તું?
તું ભાન તો નથી ભૂલી ગયો ને? હા શેઠ, મારા કુટુંબમાં ક્લેશ વધી ગયો છે. એક માણસનો ભોગ માગે છે. શેઠ, મને જટ અમલિયા તોડી ગયો. હાલે જુઓ. અજય, હા બોલ ને. તમે મારા ભાઈના લગ્નમાં મને જવા તો દેવો કે? તારા ભાઈની લગ્નની વાત તો એક બાજુ રહી. લે આ પૈસા. શું ભૂલ થઈ મારાથી તે તમે આજે આવું બોલો? એ બધું રહેવા દે. આ ઘરમાં એક માણસનો ભોગ માગે છે. તું પીવા છો કે હું પી જાઉં? ના ના, તમારે નથી પીવું. મારા કારણે આ ઘરમાં કંકાસ વધી ગયો હોય ને તો લાવો હું પી દઉં. આના જ લીધે બધું થતું તું ને. હાલ આજે બેન ને અને બાને વાત કરી દઉં. અરે માં, અરે બેન, હવે તમને નિરાશ થઈ ને? હવે કોઈ નહીં કરે તમારી ઘરની વાતો. અરે નાલાયકો, તમારા લીધે આજે દીકરાની હાથે વહુને મરવું પડ્યું.